જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને અમરેલી ખાતે ફ્લેગશિપ ઇવેન્ટ ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિતિની યાત્રા સફળતાપૂર્વક આગળ ધપી રહી છે। નવતર પહેલ સ્વરૂપે વિવિધ ઝોન મુજબ વાઇબ્રન્ટ ગુજરાત રિયોઝનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટ ખાતે આગામી સમયમાં સૌરાષ્ટ્ર કચ્છ અને રિયોઝનલ કોન્ફરન્સ યોજાશે અને આ અંતર્ગત રાજ્ય સરકારના કૃષિ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લા ફ્લેગશિપ ઇવેન્ટ ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ યોજાયો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા ઉદ્યોગ રોકાણ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા માટે એગ્રો અને ફૂડ કેમિકલ એન્જિનિયરિંગ તેમજ ટેક્સટાઇલ પ્લાસ્ટિક તેમજ પાવર સહિતના સેક્ટરમાં કુલ ₹908 કરોડથી વધુની રકમના 31 MOU સાઇન અને એક્સચેન્જ કરવામાં આવ્યા હતા। અન્વયે જિલ્લા રોજગારીમાં 1400થી વધુ નવા અવસરોનું સર્જન થશે। જિલ્લામાં ઔદ્યોગિક વિકાસના નવા અધ્યાયનો પ્રારંભ થશે। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે એગ્રોથી પાવર સેક્ટર સુધી 908 કરોડથી વધુના રોકાણથી જિલ્લાના ઔદ્યોગિક વિકાસ વેગતો બનશે। ગુજરાતની સાથે વિશ્વમાં ઉદ્યોગ સાહસિકો કનેક્ટ થતા નોલેજ અને ટેકનોલોજી શેરિંગના કારણે રાજ્ય બિઝનેસ ફ્રેન્ડલી સ્ટેટ તરીકે વિશ્વમાં ખ્યાતિ પામ્યું છે। આપણી વાઇબ્રન્ટ સમિટ ભારતના અન્ય રાજ્યોમાં પ્રેરણારૂપ બની છે। રાજ્યમાં મજબૂત બિઝનેસ ઇકોસિસ્ટમ ડેવલપ થતા સર્વાંગી વિકાસના નવા આયામો સર થયા છે।